કેન્દ્રની ભારતીય જનતા પાર્ટીની સરકારની વિદેશ નીતિના કારણોસર ઈરાન, ઇઝરાયલ અને અમેરિકાની અંદર જે યુદ્ધ ફાટી નીકળ્યું છે એના ભાગરૂપે સમગ્ર દેશની અંદર આજે પેટ્રોલિયમ પેદાશો અને ગેસની પેદાશોની ખૂબ મોટી અછત ઊભી થઈ છે. અનાવડત અને ખોટી વિદેશ નીતિના કારણોસર આજે પોતે લોકો ત્રાહિમામ થઈ ઉઠ્યા છે. ત્યારે સાબરકાંઠા જિલ્લાની અંદર આ યુદ્ધના પરિસ્થિતિના ભાગરૂપે સમગ્ર સાબરકાંઠા જિલ્લાની અંદર આજે લોકો ગેસના માટે પોતાના બાટલાઓ લેવા માટે ગેસની લાઇનમાં ઉભા રહ્યા છે. એજન્સીઓ પર લાઇનમાં છે. આ વિસ્તારના ઈડર વડાલી વિસ્તારનું પ્રતિનિધિત્વ કરતા માનનીય રમણલાલ વોરા છેલ્લા કેટલાય વર્ષોથી અહીંયાથી પ્રતિનિધિત્વ કરીને જાય છે. ત્યારે એક એમના સમર્થકો એવું લખ્યું છે કે એમની ખૂબ મોટી દીર્ઘદ્રષ્ટિથી અહીંયા કોઈ ગેસની કોઈ કિલ્લત નથી, પણ તમે જઈને જુઓ તો વડાલીની ગેસની એજન્સી પર અમે હાલ અહીંથી પસાર થઈને આવ્યા. મોટી મોટી લાઈનો લાગી છે, ઈડરમાં લાઈનો લાગી છે, હિંમતનગરમાં લાઈનો લાગી છે. આ યુદ્ધના કારણોસર આપણે મુશ્કેલીમાં મુકાયા છે. હજુ પણ જો આ યુદ્ધ લાંબુ ચાલશે તો આવનારા દિવસોમાં કેવી પરિસ્થિતિનું નિર્માણ થશે એ કહી એવું મુશ્કેલ છે. કોમર્શિયલ ગેસના બાટલાઓ બંધ થઈ ગયા. તમામ જગ્યાએ શહેરોની અંદર હોટલો બંધ થવા માંડી છે. કદાચ ગામડાના લોકો તો આપણે લાકડોથી પણ રાંધી અને ચલાવીશું, પણ શહેરી વિસ્તારમાં રહેતા લોકોની બહુ મોટી ગંભીર સમસ્યા સર્જાવાની છે. હજુ પણ યુદ્ધ લાંબુ ચાલ્યું તો પેટ્રોલિયમ પેદાશો, પેટ્રોલ અને ડીઝલ મળવા પણ મુશ્કેલ થશે. ત્યારે ચોક્કસપણે જાગૃત બની અને આ ભારતીય જનતા પાર્ટી જે ભ્રામક પ્રચાર કરી અને લોકોને એમ કહે છે કે ભાઈ કોઈ ચિંતા કરવાનું કારણ નથી, કોઈ ગેસની કોઈ અછત નથી, કોંગ્રેસ પાર્ટીના મિત્રો ખોટો ભ્રામક પ્રચાર કરી રહ્યા છે, ખોટી ગેરમાર્ગે. અરે ભાઈ, નથી તો શેની લાઈનો છે? નથી તો આપણ છે. નથી તો તમે કેમ સિરામિક્સ ઉદ્યોગ બંધ થઈ ગયો? નથી તો કેમ બોમ્બે ડાઇંગ કાપડની ઉદ્યોગ મિલો બંધ થઈ ગઈ? નથી તો કેમ હોટલો બંધ થઈ ગઈ? નથી એટલા માટે જ બોમ્બ પડેલી છે. નથી એટલે ટાઇલ્સ અને સિરામિક્સ ઉદ્યોગ બંધ થઈ ગયો છે. એટલે ચોક્કસપણે પ્રજાને અંધારામાં રાખવી. પણ આ જો આવો નવો અંધારું લાંબો સમય સુધી જો ભારતીય જનતા પાર્ટીના શાસકો રાખશે અને કોઈ વ્યવસ્થા નહીં કરી શકે તો આવનારા દિવસોમાં પ્રજાનો જે વિસ્ફોટ છે, જે વિરોધ છે, એ જ્વાળામુખી બનીને ફાટશે તો નવાઈ નહીં. 340 બોટલ આવી છે. હું દેવી કૃપા ગેસ સર્વિસનો માલિક બોલું છું. મારું નામ ચેતન ડામોર છે. 342 ગાડી આવી છે. મેં મામલતદાર સાહેબને બધાને જાણ કરેલી જ છે અને મારી ગાડી શુક્રવારનું પેમેન્ટ પડેલું હતું. ગયા શુક્રવારનું, આજનું નહીં. હેલો, ગયા શુક્રવારનું પેમેન્ટ પડેલું. ગાડી હમણાં આવી છે, 10 દિવસે આવી છે. તો હું એ રીતે બોટલ વિતરણ કરું છું. એમાં પણ મેં મધ્યાહન ભોજન ને એના ક્રાઇટેરિયા પ્રમાણે રાખ્યું છે. વત્તા આ કસ્ટમરોને મેં સાચવ્યું છે. હવે જેટલું સચવાય એટલું હું સાચવું છું. હવે બીજી ગાડી જ્યારે આવે ત્યારે હું આપી શકું છું. હાલની પોઝિશનમાં મારી જોડે કોઈ બોટલ છે નહીં. મામલતદાર સાહેબે મને એવી સૂચના આપી હતી કે મધ્યાહન ભોજન ને આંગણવાડી કેન્દ્રના કોઈ પણ તમે એને ખાલી જવા દેતા નહીં. એના માટે મેં અલગ બોટલ રાખેલી હતી અને આજે પણ કોઈ ગયા નથી. અને હજી પણ મારી જોડે બોટલ હશે 10 જેવી કે જે મારે આંગણવાડી મધ્યાહન કેન્દ્રને આપવાની. એના સિવાય મારી જોડે કોઈ બોટલ છે નહીં. અને વત્તા 10 દિવસથી ગાડી આજે પહેલવેલી આવી છે, એના એ રીતે હું વિતરણ કરી રહ્યો છું. હું રાકેશભાઈ ડાયાભાઈ બોલું. આ બોટલ 6 તારીખની બુકિંગ કરેલી છે અને આજ 15 તારીખ મળેલી. સવારે 8 વાગ્યાનો ઊભો રહેલો છું. આ 937 રૂપિયા બિલ આ પેમેન્ટ ચૂકવેલો છે. આજ બોટલ મળેલી છે.